સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામે મેરામણીઓ નદીમાં બેફામ ગેરકાયદેસર રીતે ખનનથી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। નેશનલ હાઈવે બ્રિજ નીચેથી દિવસ રાત રેતીની ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે। ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક દરોડા પાડી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। રાજુલા તાલુકાના મજાદર ગામેથી પ્રસાર થતી મેરામણીઓ નદીમાં હાલ ખનીજ ચોરો દ્વારા બેફામ અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। કોઈપણ જાતની સરકારી મંજૂરી કે પાસ પરમિટ વગર નદીના પટ્ટમાંથી ખુલ્લેઆમ રેતી ઉછેલીને પ્રકૃતિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। માણસના અતિલોભના કારણે પવિત્ર નદીઓ આજે હાડપિંજર સમાન બની ગયું છે। દિવસ રાત ટ્રેક્ટરો ફેરા મારે છે, પરંતુ ખનીજ ચોરોને તંત્રનો કોઈ ડર નથી। મજાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાંથી રાત દિવસ જોયા વગર બે રોકટોક ટ્રેક્ટરો ઉતારીને રેતી ચોરી કરાઈ રહી છે। ખાસ કરીને આ ખનન મજાદર ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજની નીચેથી જ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવા તેમ છતાં જવાબદાર તંત્ર મુખ પ્રેક્ષક બનીને બેઠું છે। આ ખનીજ ચોરી મોટા રાજકીય પીઠબળ અને ઇશારે ચાલી રહી છે, જેના કારણે ખનીજ ચોરોને કાયદો કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી। આવી રીતે કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવી કેટલા અંશે વ્યાજબી છે। તંત્ર કેમ આ ખનીજ ચોરો સામે કડક પગલાં ભરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, તેવા અનેક સવાલો ઉઠ્યા છે। ગેરકાયદેસર રીતે થતું ખનન સંપૂર્ણ બંધ થાય અને માત્ર સરકારી નિયમો, મંજૂરી અને લીઝની પરમિશન પ્રમાણે જ કામગીરી થાય તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર ખાણ ખનીજ વિભાગ આ બાબતે ક્યારે જાગશે અને મજાદર ગામે તંત્ર દ્વારા ક્યારે દરોડા પાડીને ખનીજ ચોરો સામે કાયદેસરના સપાટો બોલાવવામાં આવશે, તો એ આવનારો સમય બતાવશે। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।